નમસ્તે, હું છું નિલેશ ગોહિલ, એચ મોટિવનો ફાઉન્ડર. મારું વતન છે રાજકોટ જિલ્લો. રાજકોટ જિલ્લામાં હાથસણી ગામ. હું છેલ્લા 5-7 વર્ષથી મધમાખી સાથે જોડાયેલો છું. મધમાખીની ખેતી કરું છું. અને આવો હું તમને બતાવું કઈ રીતે મધ આખી પ્રોસેસ થાય છે, કઈ રીતે માખીઓ મધને એકઠું કરીને જે મધ બનાવે છે, પ્યોર મધ, એની આખી પ્રોસેસ સમજાવું. આવો. તો આ છે મધમાખીનું ઘર. મધમાખી આની અંદર મધ બનાવે. આ ઉપર કંતાન રાખવામાં આવે છે જેથી કરીને માખીને અંદર ગરમી ના લાગે. માખીને આ રીતે આમ ધુમાડો આપી દેવાનો એટલે એટેક ના કરે. અને મધમાખીનો છત્તો અથવા તો ફ્રેમ કહેવામાં આવે છે. પેટીમાં 8 થી 10 જેટલા સત્તા રાખવામાં આવે છે. આ ઉપરના ભાગમાં મધ ભેગું કરે છે અને નીચેના ભાગમાં એના ઈંડા બચ્ચાને લારવા એ હોય છે. મધ એટલે શું? તો મધ એટલે કુદરતી રીતે ખીલેલા પુષ્પમાંથી જે મધમાખીઓ દ્વારા જે નેક્ટર ભેગું કરીને જે વિશિષ્ટ વાનગી બનાવવામાં આવે છે એને મધ કહેવામાં આવે છે. આપણે જ્યાં 3 કિલોમીટરના એરિયામાં 90%થી વધારે જ્યાં એકનો એક પાક હોવાતો હોય ને, ત્યાંથી આપણે એક પ્રકારનો મધ મેળવીએ છીએ. દાખલા તરીકે અહીંયા છે 3 કિલોમીટરના એરિયામાં મોસ્ટ ઓફ વરિયાળીનો પાક હોવાય છે, તો અહીંથી કુદરતી રીતે વરિયાળીનું મધ બને છે. 30 થી 35 દિવસમાં મધ પાકી જાય પછી જ મધ કાઢવામાં આવે છે. એચ મોટિવના મધમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ, ફ્લેવર કે એસેન્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. મધ કાઢવાથી લઈ પેકિંગ કરી આપના સુધી પહોંચે તે દરમિયાનની આખી પ્રક્રિયામાં હાઇજીનિટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આપના સુધી એકદમ શુદ્ધ અને રો મધ પહોંચે તે માટે એચ મોટિવ હંમેશા કાર્યરત છે. તો આ વરિયાળીનું ફ્રેશ મધ છે, આ સિઝનમાં કલેક્ટ કરેલું. તો આ તમે અમારા વોટ્સઅપ નંબરથી મેળવી શકો છો. અમારો વોટ્સઅપ નંબર છે 72 658 76 307. સ્ક્રીન પર પણ નંબર આપેલો છે અને તથા એમેઝોન, ફ્લિપકાર્ટ પર પણ અવેલેબલ છે. આપ ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો.